સવાર પડી એટલે સીધા હેતરમાં, અને હેતર સિવાય કોઈ બીજું ઉઠતું જ નહીં. એટલે બીજું કોઈ કરીએ. સીધા હેતરમાં બાપા આખો દાડો હેતરમાં જ રહેવાનું શકું તમારે તો. એટલે તારો તો તારા બાપા ને મિલો ચાલે છે કે મિલોમાં જઈને બેહી રહ્યો તારો બાપો લે. પણ બાપા દિવાળી આવી અમુ તો. તે હું શું કરું? દિવાળી આવી તો એટલે કોમ બંધ કરી દઉં? કોમ બંધ કરવા નહીં કેતો બાપા. તાણે બાપા દિવાળી આવી. તે દિવાળી તો આવે લે, ટેટા લાઈન ફોડવાના હોય. તે હું ટેટા હું એકલો ફોરું બાપા. તે હું આવું અંગાત બાપા આપણે બે ફોડશું ટેટા. બાપા તમને તો બોન જેવું છે કે નહીં? ચમ લે એટલે આટલી ઉંમર એમનેમ કાઢી છે? પેલી મારી બાયરી રીહાઈ જઈ એને આ દિવાળી પર લાવો એમ કહેવા માંગુ છું હું તું બાપા. એનું નામ લે ને તારી બાયડી નું તને કહી દઉં. આ નાટક ના કર્યો હોય તો આ બધું ભોગવવાનું આવે લે. પણ બાપા નાટક થઈ ગયો અમે દિવાળી પર એ આવે ના કેવું લાગે આમ બધા. પછી એ તો ડહવાનું ઓછું રાત છે આપડે. એમને નહીં આવતી બાયડી વાર હતી એટલે આ બાયડી ને આપડે કા બોલવું પડે? પણ બાપા પીધો તો ભલે થી પીધો, પીન શાંતિથી ઘેર આવીને હુઈ ગયો. એ હાથ ચલાકી કરવાની શું આવતી હતી તારે? પણ હમણાં શું પીવું છું કે કોઈનો શું બોલું છું કે તમારા આગળ એ બધી વાત મેલી દે. જો હું ઈ જવાનો નહીં, મારો વેવાઈ રહ્યો ને લાખ રૂપિયાનો છે. ઈઓના આગળ મારા નેચું ગાલવાનું આવે ને એ મારે ના જોવો. જો તારા બાયડી જોતી હોય તો જા તારા હારાની, ઈ તારા હારાના પગે પડી જા. ના હોય તો સહી. બાપા પણ મારું કીધું નહીં મોને તમે હેડો તો. ના હું નહીં આપવાનો તને કહી દઉં. જો પેલી છેલ્લી વાત, તું દારૂ પી નાટક તું કરી અને ભોગવવા લે અમારે. પણ બાપા બધાનો બૈરો આવે છે, મારો એકલું જ બૈરું બેહી રહ્યો છે. મૂર્ખા પેલા વિચાર કરીએ લે આપણે કે હું કરીએ છીએ અત્યારે. હાર તો જવું તમારું જો ફોન કરું ને તું પણ કેજો. ના એ બધી વાત કરતો જ ના. તું તારા હારા ના ઈ જઈને પગે પડી જાય, હાથ જોડી લે તું તાર અને જઈને કહી દે કે આટલી વખત મારી ભૂલ થઈ જાય, અમુક કિમી દારૂ બંધ કરી દીધો છે અને અમુ ના હોય તો મેકલો એ કરીને તું તાર જા. એટલે તમે નહીં આવો ને? નહીં આવું જાય નહીં જરૂર જાવ. પેલા ડહાવાનો ફોન નહીં રાખતા ને અમુ પાછા કે બાબા દિવાળી આવી જાય ને બાયડી જોશે મારે. હાર જઉં છું. પેલા નાટક ઓછો કરીએ પછી જોક ઈ બાપા તમારો કી કોઈ કોમ ધંધો નહીં. એટલે તારા બાપા તા મજૂરી કરવાનું ચાલ્યું છે તે પછી અમે શોધી બીજું કોમ એવું આદરે પાણીઓ તો કરી આવો એની તો કોઈ ચિંતા નહીં, પણ આ સોળીની ચિંતા છે બહુ. આ રિહાઈને આવી છે મારો ઓળખ્યો સમય એવો મળ્યો છે ને આરામ છે. 2-4 મહિના થયા પણ હજી નહીં ફોન કરતો કે નહીં આવ્યો. અને હું આજ જોઈ રહ્યો છું કે ગમે તે કરીને કોક ને લઈને આવે ને તો ના હોય તો મોકલી દઉં. આ ના કરતા દિવાળી આબા મોડી અને દિવાળી માથા થઈને જતી લોકો વાતો કરી છે કે સોડીને ઘેર હુકા બેહારી મેલી છે. એટલે આ હું કોઈ હવાદમાં નહીં બેહારી મેલી. એ આવે તો મેળવા દઉં, મારા હમણાંથી મેળવા જવાનું. પણ મારો ઓળખ્યો જમાઈ કરો ને એવો મળ્યો છે ને તે દારૂ ઢેસ કરે છે. અને અમુક ખામાસા હતા કે બંધ કર્યો છે. એટલે આ બંધ કર્યો હોય તો પૂડા આવીને લઈ જા, હું તને શું ગોળી મારવાનો છે. અને અમાર વેભાઈ બાપડા એકદમ ભગત માણસ થી એ આવી પણ આબરૂ ને મારે હું આવી ઓય આવીને કે મારે વેભાઈ નો જવાબ હું આલું, પણ કરવાનું હું આ સમય આવશે નહીં. અને દિવાળી જતી રહે તો લોકો મને મેળો મારશી. તો લ્યો આવા તહેવારોમાં છોડીઓ કી હોય કર અને આમ તો છોડીઓ પહેરાયેલી હોય ને તો તહેવારોમાં ઘેર હારી. હવે મને જબર પસ્તાવો થાય છે. હમણાં મોડ કોક આવે ને જમાઈ આવું તો જમાઈ ની હોય, બાપુ આવું તો બાપુ. હાલ મોકલવા બેહી રહ્યો છું પણ આવું તો મોકલું કા. અને મારે કોઈ છોડીનું ઘર ભાગે મને ના પોહાય. એક ભાવના બીજા 2 ભાવ કરે સોથી પોહાય મને. પણ મારા ઓછા બેમોની એક આવતા નહીં. હમણાં મોડ કોક આવ્યો હોત ને તો હું અહીંયા મોકલવા જ બેસી રહ્યો છું. મારાથી કોઈ હોમે મેળવા ના જવાય. હોમે મેળવા જવું તો એ પતા તમે એવું થાય કે ના રાખીએ ક્યાં મેલી જા કા તો એ મારા છોડીને પાછું દુઃખ. કશો વાંધો નહીં હેડો આવું તો મોકલી જ દેવી છે પણ આવે તાણી કા લાય હાલ તો હેતરમાં જવા દે. આ ગામમાં 2-4 જણાને પૂછ્યું કીધું લે મારા હંગાતી હેડો કે તો મારા હારો મારી બાયરી મેકલી, પણ કોઈ મારા હંગાતી આપવા તૈયાર નહીં. બોલો શું કરવાનું? આ સાપ ખરાબ પડી જાય છે ને મારી પહેલાથી કે દારૂડિયો છે અને આ પીતા બધું જાહેરમાં પીધો ને એટલા જ મારી સાપ ખરાબ પડી. અત્યારે કોઈ આપવા તૈયાર નહીં. બોલો શું કરવાનું મારે? ઓહો ભગો કાકો છે જોવા તો દે. ભગા કાકા ઓહો મજામાં? હું તો મજામાં જ હોય કે તું છે હેડે અત્યારમાં
મો જતો તો મારી હારી બાજુમાં પગાર બરોબર હા હરી જોઈ છે શીરો બીરો ખાજે પાછો જાઉં તો શું પણ ટેન્શન માં છું શું કરે કયો ટેન્શન અને એ પાછું હારી જવાનું ટેન્શન હા હરી એટલે જવા આ બુઢા અમે તારા જેવા હતા ને હા. એટલે હારી જઈએ ને તો એટલા ખુશ હોય અને તું કીધું કે મને ટેન્શન આવે છે બગા કાકા તમને ખબર નહીં મને શું ખબર છે હવે મારા બૈરું રિહાઈ જતું રહ્યું અમે મારી તું યાર અલ્યા ગોડા તને શરમ આવે છે કે નહીં બાયડી તો ઘરની લક્ષ્મી કહેવાય લક્ષ્મી કે લઈને મોકલાતી છે એરિયે રાજી તો આપણું ઘર રાજી ડંફાસ કરતી હતી તો મારી પછી અત્યારનો છોકરો પાછો ઠોઠમાં તૂટી જાય પાવરમાં એ એટલે કોઈ આપવા તૈયાર નહીં 2-4 જણા કીધું કે હેડો કે તું નહીં આપવું. ચિંતા કરે નહીં આખા ગામમાં જેટલી બધી રિહાઈન બેઠેલી હતી ને હા. એ બધી આ તારા ભગો કાકોટ લાયા છે એવો તો આ આજુબાજુના ગામડો રહે ને હા. એમાં ભગા કાકા નું ચાલે બધાય આગેવાન તરીકે ઓળખે મને ના ના તમારે તો ચાલે અને તમે એ તો તારો હારો શિયો હેતર ની ગાજર નો મૂળો છે વાત- કયો મોટો જબરો થઈ ગયો છે એકી ફરતો મેં ચપટી વગાડીને મેકલી દેવી પડશે કોઈ નહીં આવતું ને તારા ગાતી કોઈ નહીં આ આવતું તારો ભગો કાકો આવશે અરે ભગા કાકા હારું આવતી યાર તમે આવો ને અને તમારો તાપ તો કોઈ ખમો ના બોલો ચિંતા કરે ને ભત્રીજા એવું સમજી લે હા. કે તારો બાયડી આવી જઈ બરોબર ને બરોબર તું તારે હેડ ટેન્શન લીધા વગર મારા હંગાતી હા. એમ તો તારો હારો કેવો છે તે હા બાયડી મેકલતો નહીં હોય કણ્યો ના. છોકરાનું ઘર ભાગે તો રોટલા ખાવા છો કન દેવાનું ડેન્જર તમારો હારો રે. અરે એ ડેન્જર છે ને તો એનાથી 10 ગણો ડેન્જર હું છું એ શેર છે ને તો એના માથા હવા શેર છું હું એને હા. ખબર નહીં હજી મારી વાતો નહીં હું બેઠો છું બરોબર જે હોય ને એ તારા મને કહી દેવાનું બધા વચ્ચે કે ભાઈ આવો આવું અમારે હતું એટલે અમે આવી રીતના લડ્યો હતો બરોબર ને હા હા તું તાર ટેન્શન ના લેતો આજ બાયડી લીધા વગર જવાનું નહીં તમે હંગાત હોય મારે કોઈ ટેન્શન ના હોય યસ જ નહીં પૂછો પૂછો તું તો ખરા અંદર જ છે પણ બોલવું લે નહીં. ભાઈ આવો આવો બાવો કેશો પોણી બોણી પાછો કે નહીં પણ હજી બહાર નીકળીને જવું તો ખબર પડે નમી તો નમી કોણ જોવો આવી છે ના ના નમી નમી જોવો જોવો તો પેલો ખાટલો પડ્યો કોઈ નવું જાનવર આવ્યું હોય કાકા, કાકા. માણસ જ છે જોઈને મારી ઇજ્જત જોઈને ચિંતા કીધું કરતો. આવે કીધું તું ચિંતા કરે નહીં તું હાલ વચ્ચે બખાડો ના કરતો બે હવાની કીધું તું બેસ ને ભત્રીજા બેસ પોણીએ નહીં આલું મને લાગે. લે પાણી તું પી તમને પીવા આલ્યું છે હગા આવું તો ના હોય માપમાં રહો કોઈ તમારે છોડીને ટચકા નહીં મેલ્યા છોકરા એટલે ટચકા નહીં મેલે ને ટચકા મેલાવો ટચકા મેલાવાની વાત નહીં તમે એને મોટો ઝઘડો થાય અને ટપ લેતા કોઈ કલ નહીં નહીં આવો એટલે તમે તમારી જાતને સમજો છો શું? એટલે હું નહીં લઈને નહીં આવ્યો એના હમા પગલા મેલી જશે તે તમારી સોળી ખોળ્યો કરતી હોય ને તો પછી મેલી જ જાય કે હોય કર્યો અમે રીતના ઘર હેડાડવું પડે એક ટાયર પંચર હોય ને તો ગાડું હરખું ના હેડે કાકા. બે ટાયરોમાં કમ્પ્લીટ અવાજ હોય એટલે સમજ્યા? તમે લેવા આવ્યા છો કે પછી તમે ભણ્યા છો પણ મને લાગે છે ગણ્યા નહીં હાથે કરીને પોતાની છોડીનું ઘર ભાગો તમે બેઠા છો એટલે હું ઘર ભાગું છું તમે તમારી જાતને બહુ હોશિયાર સમજતા હોય ને તો એ ભૂલ ભૂલી જજો પાછા એટલે? એટલે એમ કહી દઉં આજુબાજુના એરિયામાં ભગા ભાથીનું નામ છે એ હું જઈને ઉભો રહું ને હા. એટલે ટપ લેતા ગમે તેવી બાયડી રીહેન બેઠી હોય ને તો એને પૈસા બાપા કરીને મેકલી દેવી પડે બાકી તમે હજી મને ઓળખતા નહીં આગા હું ઓળખીને જ બેઠો છું ભાઈ શાના તમે ઓળખીને જ બેઠો છું હોય તો પગાનો વ્યવહાર જ એવો છે પ્રેમથી પટે ને તો પતાવવાનું અને ના પતે ને તો પછી પગો પગાવાળી કરે છે એટલે મહેરબાની કરી અને છોડીને તૈયાર કરી દો એટલે આ રીતના થોડી તૈયાર થા આ રીતના થોડી તૈયાર થા લેવા આવ્યા છો કે ધમકી આલવા છો લેવા આયા છો એવું સમજો તોય બરોબર અને ધમકી આલવા આયા છો એવું સમજો ને તોય બરોબર અને નામ આપનું શું કરી લે હો એક જ લાફો મેલ્યો ને મને તો આ મુઠામાં દોત છે ને બધા વેરાઈ જાય અલ્યા વચ્ચે નીકળવાનું ભગા કાકા તું બેજ પતરી જાતે ના ખબર પડે તારા ભગા કાકા બાયરી ઇન્નમ બધા નહીં લઈ આલતા દાબ આલો પડે દાબ તાણે આવે તું તાર ચિંતા કઈ છો છો દરુ જોવા માંડ્યો છે દારૂ તો શું પણ આ તો નહીં મેકલી તો એ હું મેકલાઈ ને એ! સોયલો એ એટલે તમે આ બાણ જેવો છતી લઈને આવ્યા છો એ હગા એ! આ બાણી જેવો કને કીધું તું બાણ જેવો છે તો તમે બાણ જેવું કહો તું ખરો ને ઉધેવ ખાઈયેલા દોરિયા જેવો છે એ ભગા- સમજો આ પગલાને બાળકી છે તું આવા
આ ગામમાં આ ઉતાર કેટલા પડ્યા છે એ ઉતાર કોણ છે? ઉતાર કોણ છે? જે. ઉતાર તો તું છે. તારા ઘરમાં તારી છોડીને હું હઈ રહ્યો મારા ઘર છે. છું. શરમ વગરના ના શર્મા. એક તો ઘરમાં છોડીને હઈ રહ્યો છે અને પાછો મેકલતો નહીં. માય કોંગલી બહાર કાઢ, એ છોડી બહાર કાઢ. અમારે હું ભોગી માય બાયડી. કોકલી. હા, હા, હું. તું. 17 એક તો વખત. મારા છોડી હાલવાની અને હું માય કોકલી વચ્ચે નીકળવાનો કરો બે નકા જે પગે હેડીને આયા તો ને એ પગો ઉપર થઈ નહીં હેપાલ્યા. એ ભગવાનના પગ ભાગવા વાળા તો જોઈ ગયા. મેકી દે સોનું મોનું પાવડો અલે મૂકી આ દે. તો મહેમાન છે ને મર્યાદા રાખું છું. એ તું એ નકર મારા હાથ ઉપર તો વાર નહીં થતી. તું એ આ મારા- કીધું. તું એ અમારા ગામનો વેવાઈ છે ને એટલે હજી હાથ ઉપાડ્યો નહીં. વેવાઈ સોના મોના બાયડીને મોકલવાનું કરો. હુકાઈ જેલી ખારેક જેવા છો ને એક જ થાપ પર છે ને તો ચકરીઓ ખાતા થઈ જાવ હમણાં. મને થાપ મેલશો. તમોન મિલજો. એ હગા વચ્ચે હાથા તાતા નીકળવાનું કરો નકા એકી લાકડી લોબા થઈ જાવ હમણાં. આ બાજુ પાછળ એક હા. થાપુ ફરી ગયું ને. તમે નીકળવાનું કરો ને વચ્ચે નીકળવાનું કરો નકા હા. આ વધારે પડતો બોલ, દાબ નહીં થઈ ગયો પણ તું ચિંતા કરે ને ભત્રીજા આવો દાબ આલું ને તાણ જ બાયડી મોકલ છે. ઇન્નમ નહીં મોકલે. એ અને તું અમારે એ તારા બાપાને લઈ અને છૂટી લેવા આવજે અમે જા કોઈ તો મારી આદા નહીં મોકલું કાલે નહીં મોકલું. એ તો તારી છોડી હવે તો જ અમારે અરે છોકરો ઓછી. પણ છે. જા છૂટું અમે આલી દઈએ છીએ. બગા જા, બગા. જા, જા. હા. મોઢું ફોડાવું ના તો નીકળી જાવ તી. સોની મોની તું હું છૂટું આલતી છી. અમે છૂટું લઈએ છીએ. તું તાર ચિંતા કરે ને પથરી જા. ગણીએ ફરી છે. ગણીએ લાઈ આલ્યો તને હું. લાઈ દેજે. લાઈ દેજે આવું. તારે. લાઈ આ આવું. દેજે ગભરો હોય તો. હા, જા, તારા જા, બાપને લઈને આવજે એકલો ના આવતો પાછો આવેલું ખોળો લઈ હજી તું હજી મને ઓળખતો નહીં હો મારો ઓળખો ઓળખો. આવો ખોટો મને રીસ ચલાવે છે, રીસ ચલાવે છે. મારે તને તો મને આ ખબર પડે. ભૂલે જા. ઉભો રહો. નથી લેતા તો. લો. મારા ઓળખા લેવા આવ્યા છે મારા મનથી કાવી અને શાંતિથી પ્રેમથી વાત કરું તો મોકલું. મારા કોઈ છોડીને કોઈ ઘર પાકવાનો મને હવા જ નહીં. પણ જોવા કે સેવા નમૂના લઈને આવ્યા છે. આ અમારા જીવાના બાપો હંગાતી આવતા નહીં પણ હવે તો છોડીનો ઘર ભાગવાન થાય તો ભાગી નાખવું છે પણ મોકલવી નહીં. પ્રેમથી આવ્યો હોત તમે એકલા આવ્યો હોત તો મોકલી દેવાનો હતો પણ આ ગામનો આખો ઉતાર લઈને આવ્યા હતા. આમ આ રીતના મારા મોકલાય છોડી મારી શકે કુવા ના નાખી દેવાય. કશો વાંધો નહીં. હાલ જ વેવાઈનો ફોન કરું છું કે વેવાઈ તમે આવી અને ના હોય તો મને છૂટું આલી જો. મારું છે મને આલી જો ને તમારું છે તમે લઈ જાઓ. હવે ખરું ને મારે છોડી આ ઘેર મરી જા તો ચાલશે મને પોહા પણ એક ઘેર તો નહીં મોકલવી. આજે ના મોકલું કાલે ના મોકલું પણ એના બાપાને જાણ કરી દઉં કે આજે મોકલવાનો નહીં કે કાલે મોકલવાનો. તું તાર છૂટું લેવા આવી જા. કશો વાંધો નહીં. હાલત ફોન કરી દઉં. બગા કાકા હા. વધારે પડતો દાબ ના આલી દીધો આપણે. હા? હા એટલું બધું બોલ્યો હું? તાર તમે કેટલું બધું બોલી પણ નાખ્યું. આ તારો હારો હુકાઈ જેલી ખારેક જેવો છે અને તારા ભગા કાકા હું દાદાગીરી કરે એટલે ભગો કાકો ખમા ખરો ના, ખમા? ખમો, ના, કોઈનું ખમો. મારા બાપનું હું નહીં ખમતો. પણ ભગા કાકા. અને ખારેકનું એ માય કોંગળીનું હોબળું હું આ લાફો નતો મેકવાનો તમારે લાફો મેલેવી. તાણે તારા હારાય મારા હું દાદાગીરી આમાં એટલી નહીં બધી કરી ને. છૂટું લેવા કેતા રાખ્યો. ભત્રીજા મી તો પીધો તો ને તે મારો તો નશો ઉતરી ગયો. ના તે કોમ કરજે લાવજે 50 બે થેલી લાવજે પીવી પડશે ના કે મજા નહીં આવે. તમે શામ ના પીવો હો બગા કાકા. હા હું તો કાયમ થી પીવું જ છું પણ અને- તારા જેવું નહીં. આખા ગામમાં ગામ વચ્ચે બેઠે બેઠે પીવું. હું પીવું છું કોઈને ખબર છે આખા ગામમાં? કોઈ હા? ખબર નહીં. તને એ ખબર હતી? ના આદત ખબર પડી કે અને આ પીને આયા હતા. પી ન આવ્યો તો અને નશો ઉતારી નાખ્યો બધો મારો તારા હારાય. બગા કાકા તમે જ લોસો મરાયા હતા. જો જે કામ કરીએ ને હા ને? એ એકલા કરીએ ને કોઈને જોણ ના થાય ને એવું કરીએ. એ ને આ તું પી પીને ડખલા કર્યા હમ. તે આખા ગામમાં ખબર પડી અને તારા હારો બાયડી લઈ ગયો કરી જઈ. અને અમારે કોઈ જોણે છે કોઈ જાણતું નહીં. આમ પણ તમે ચિંતા કરીને તો હોમાંથી મેકી દે. ભાઈ ભત્રીજા હા તારા હારા બીજું કોઈ યાદ રહે કે ના રહે હા પણ આ એક હાથોડો પડ્યો છે ને એ આખી જિંદગી યાદ રહે. એ તો યાદ રહે. અને બગા કાકા હા આમાં તમે પીવો છો ને હું એ પીવું છું. આ બધો સેલ મેકો તી તો બંધ નતો કર્યો. આવું બંધ કર્યો તો પણ મારે બેઠેલી પીવી પડશે એમ. એક કામ કર એકલવા ના પાડતા શું કરું? રસ્તામાં મળે જ છે. બે હું પીવું અને બે તું પી. હું ઘર ભેગો જઈ હુઈ જાઉં અને તું તારે ઘેર જા. બરાબર કે? એમ કરીએ લેવાનો તાણ. હા ને શું અમારા કાળુ બાયડી લેવા જ્યાં છે એટલે પેલા ધ્યાન રાખતા નહીં બોલવાનું અને કી બાયડી લેવા જવું છે
હેલો એ તો જો છે તે બાયડીએ તો વેવાઈને કીધેલું છે કે વેવાઈ આ કાઠું કૂણું કરી મેકલી દેજો ના હોય તો આ દિવાળી આવે છે તે આળો બાળો સાફ કરી નાખું અને અમે આ ઘર આગળ આળો ને કોઈ પહેરું જે જરી ફરે એના કરતી બધું સાફ કરી દેવું સારું હા પાછો કેટલો ફોન આવ્યો હા વેવાઈનો છે ને. હલો હલો હા વેવાઈ બોલો બોલ્યા જેવું રાખ્યું હોય તાણે બોલા તમારા છોકરા ના ના વેવાઈ ચિંતા કરશો ને છોકરાને મેકલ્યો છે તો તાર મેકલી દે ચિંતા કર્યા વગર એ તો મેં બંધ કરી નાખ્યો છે એને દારૂ બારૂ બધું અને તમે તાર અમે ટેન્શન લેવા નહીં અલી પર પીવો ને તો હું એનું સોબડું ઉતારી નાખ્યું વેવાઈ એટલા છોકરા એકલા મોકલ્યો હોત તો સારું હતું ચમ વેવાઈ એટલે કોણ આવ્યું છે અંગાત બાજુ તમારું ગામનું કોક બાણ હતું હંગાતી બંધ મારા ઓછા છોડી મારી હા મારા હમી હાથ ચાલાકી કરી હું વાત મને કરો છો? લાફા મેલ્યા હું વાત કરો છો વેવાઈ અરે. લાપા મેલા તમોન હજી તમારો છોકરો તમારા ઘેર નહીં આવ્યો ના વેવાઈ હોય તો આયા નહીં હજી લગન અને પાછા કે છે આવી તો કે 70 લાઈન બેહારી હા. દીયો એ કોક બાંધ લઈને આયા તા ને હા. એરા કહેતા હતા કે તમારી સોડી કોઈ સોદો નહીં હા. તમારી સોડી પર કોઈ સાપ મારી નહીં હા. કે આવી તો 70 લાયો ને 70 લાઈ દીધી છે કે અને હગા મારી વાત હોભળો કોણ ખોલી લે કહેતો તો ને તમારા ગામનો બાળ હા કે આવી તો 70 લાઈન બેહારી હા. દઉં એટલા હોભળો હા. તમે 70 લાવતો હોય ને તો તાર લાઈ જો હા. મારી સોળી કરીને હા. અમે મોકલવાની નહીં પણ કે ના હોય ને તો મારા ગામના બે આગેવાનો લઈને આવું છું હા. તે મારા સૂટું લેવાનું છે અને જે તમે આલ્યું હા. છે એ હું તમને આલી પણ દઉં લેવાય. અને મારું આલેલું તમે મને આલી દો વેવાઈ મારી વાત તો સાંભળો તમે આ એના વાદે બગાડશો ને એવું હોય તો હું આવું કહેતા હોય તો ના વાત જ કરશો ને અમે એ ઘરનું પાણી મારી સોળી નહીં પર વેવાઈ તમે મોટું દિલ રાખો અને આવી રીતે આજ સુધી આગા મોટું દિલ રાખ્યું છે મારી વાત સાંભળો. વાત તમે સાચી આયા છે હોત ને હા. તો હસતા મોટા હું તમારા હા. અંગાથી મોકલી દો પણ- તમે આયા હોત તો તમે અંગાથી તે મોકલી પણ દો. અગા મી નહીં એકલાને જ મેકલ્યો છે મેં કીધું હું જઈને લાચાર પડું એના કરતી નહીં એકલા જ મેકલું ને તો તમારે જે કેવું હોય કહીએ કોક અને મને આ ખબર હતી કે તમે ભગત મોણસ છો એટલે લાચારીમાં નહીં આવ્યા પણ તમે ખરા ને તો કે બીજા લઈને આવ્યા હોત તો હું તમારું કોઈ પછી નતો ચડાવવાનો મારા જે બે શબ્દો કહેવાના હતા એ તમે નહીં કહેવાના હતા તમારે શું કહું અગા મી મોતી નહીં એકલા જ મેકલ્યો અને હલો હા કાકા, હા તમને છે ખબર નહીં મારા ગામમાં મારું જેટલું મોન છે આગેવાન જેટલું મોન છે મારું આગેવાન જેટલું વાત સાચી છે અગા તમારું મન તો છે અને મારા જ ગામમાં આવી હા. અને મને લાફા મેલી જાય એટલે વિચાર કરો આ તો મારી વાત સાંભળો મારી થોડી હેમ નજર હતી એટલે હા. નકા મારા ગામમાં ખબર પડે ને કે મને લાફા મેલ્યા છે હા. તો ખરા ને બાજી નાખી હાથા ઘેર ના આવત એ જે પગે હેડીને આયા તા ને એ પગે પાછા ના આવત કો તો તમારું ઉપાડવા આવવું પડત કો તો દવાખાનામાં આવવું પડત પણ આ તો હું કરીને એટલી હડી ગયો નહીં પણ અગા વાત સાંભળો મારા અમુ જો તમે ખોટું બગાડી નાખશો નહીં હું ના હોય તો તમારું પજે પડું કહેતા મારા હોય છો હોભળો, તમારા ખરું ને મારા કોઈ પગે પડવાની જરૂર નહીં હા. તાર ભગવાન ને પગે પડો અને આપડે તો કાલ ને પણ અગા, આવું તમા- છું છૂટું લેવા મારા તમારી કોઈ વાત સાંભળવી નહીં પણ અગા, એના- એ ફોન મેલું બસ હમ. આ કર્યું અને કર્યું આ ગોમમાંથી શિવ ડફણું લઈને ગયો છે અને એ જઈને આપણા વેવાઈને લાફા મેલ્યા છે અને વેવાઈને જઈને એમ કીધું છે તું નહીં મેકલું તો કે 70 લાવી દેવું અલ્યા એકને હાચવાના હો અને 70 છથી લાવવાની આ એની તો આબરૂ કાઢી પણ આબરૂ મારીએ કાઢી છે જાણવું તો પડશે કે શિયા ડફણા લઈ ગયો છે અને આજે તો ઘેર આવતો ને આવતો એના ટોગા જ ભાઈ નાખવા છે તું શું ના મેકલી તો કોઈ નહીં સોળે સાપ મારી જાય ના પર બાબા લઈને આવ્યો છોકરા બાયડી હા લઈને આવ્યા બાયડી ના મેકલી મારા હારે ના મેકલી એટલે ચમ ના મેકલી દે ના મેકલી કે નહીં મેકલવી ઝઘડો કરી નાખ્યો એટલે શિયા ડફણા લઈને ગયો તો લે તારા હારાની લે એ બાપા ડફણો નહીં કહેવાનો એ મળત તો કરોડોમાં એક છે કરોડોમાં એક નુકરા તને શરમ આવે છે તું નામ કે કોને લઈને જતો કર મારા અંગાતે કોઈ આવવા તૈયાર નતું તમે પેલા મી તને નતા અંગાત ચો લઈ જવાનું કીધું તું લે એકલા જવાનું નતું કીધું એ કોઈ નતું એ તણી આ બધી વાત પરથી મેલ આ ડફણું શું લઈને જતો મને નામ કે હેડીનું ડફણું નહીં કહેવાનું ભગો કાકો કહેવાના ઓહ. ડફણું નહીં કહેવાનું નુકરા તને શરમ ભગો આવે છે કાકો ને અંગાત આયા તમારા એ પગલા વાદે સડ્યો છું લે તું હા એ પગલા વાદે ઈ ના બે છોકરા ઓઢા ફળીશ તે ઈ નહીં લાઈન ઊભી કરતો અને ઓય તને શોધી લઈ આવશે લે મને તો હા? ખ્યાલ છે. એ 70 ની વાત કરું છું 70 ની વાત કરું છું 70 ની ઈને છોકરાનો હગો છે થતો નહીં એ દારૂડિયાનો અને તું કીધું કે
હત્તર લઈ આલું, હત્તર લઈ આલું, હત્તર લઈ આલું, હત્તર લઈ આલું. નુગરાઈ ને ભાઈનો ફોન તમારા આયા મોરી મારા ઉપર આવી ગયો. અડચણ બાપા શરમ વગર ના તને લાજ શરમ આવે છે કે નહીં? મેં તને ઈકણ ખાલી કીધું શાંતિથી જઈને વાત કરજે એટલે તો પાછો એવાય અમુક ગરમી કરીને આવ્યા છે, એવાય અમુક ગરમી કરીને આવ્યા છે. આ જોક આમાં કઈ નુગરા એ વેવાય ના મેં વાત કરવા તને શાંતિથી મેકલે તો નુગરા એટલે બગાડી ના બના તું ઈકણ અને વેવાય નું શું લાફા મેળવાના આવતા તા લે તારે? હા તું મારા ઘેર જોવું ના જતો રોથી જતો એ તારા હારો એ રે ને તારો હારો એ બાપ બરોબર ગણાય માણસ લ્યા ઈ શું તારા લાફા બાફા મને આવતા તા તું મારા ઘેર જોવું ના તને કહી દઉં અતિ ઉપર અને અતિ જોઈ ને એવો સીધો તારા હારા ની જજે અને ઈ જઈને પગે પડી જજે કગરી પડજે અને બાયડી લઈને આવે ને તો જ મારા ઘેર આવજે નકા આવતો ના નકા તારા માટે મારા ઘરનો બાયડો બનશે નકા વગર હજી તો ચોખ્ખા દહીં ના આયા છે. હારું જાઉં છું વાત નહીં કર, જાઉં છું. ઉપર પછી આવતો જ ના મારા ઘેર નુગરા ઈ તો તારી નહીં પણ મારી આબરૂ કાઢી વેવાઈ આગળ નુગરા શરમ વગર ના લગીને લાજ શરમ સગ નહીં તને અને આ ભગલો રહ્યો ને આ ઈના બે ગમો ઓઢા ફરું છું ઈના લીધે જ ઈને નાટક કર્યો છે અને અમે આ વેવાઈ રહ્યો ને શોનો મેકલો આવા લાફા બાફા મેલ્યા છે અમે શોથી મેકલો અમે ના આવે જમ બે પતી ગયું આ આબરૂ ના ખાતર તો મેં કીધું કે જવું નહીં મારે અને કીધું વેવાઈ કોક કરીને એને બે શબ્દો કી અને મેકલી પણ અમે હું મેકલી છૂટું ચાલ છીએ અમે તો નહીં સુધરી આવા દારૂ લ્યા તો મને મારું કામ કરવા દે.